યસ, તો સૌથી પહેલા તમારો પરિચય આપી દો, તમારું નામ અને મારું નામ પટેલ અભિકુમાર. હું મારસુણા ગામથી છું. હમ. અચ્છા, તો અભી આપણા ક્લાસ સાથે સંપર્ક કેવી રીતે થયો તમારો? મારે આ એલર્જીની તકલીફ હતી. હા હા. ત્યારે તમે જ્યારે આઠમે ઘેર આવ્યા, સાતમ આઠમ સાતમ આઠમે, ત્યારે તમે તમારી નજર આ સ્કીન ઉપર જઈ, પછી તમે જોયું કે કઈ તકલીફ લાગે છે, એટલે તમે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા કીધું. કઈ જગ્યાએ એલર્જી હતી? એ ગળે ગળે અને હાથે બધે. અચ્છા. પછી મેં ડાયાબિટીસનો રિપોર્ટ કરાવ્યો, HbA1c. ત્યારબાદ થોડો મારો ડાયાબિટીસ આવ્યો. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 19 વર્ષ. 19 વર્ષે ડાયાબિટીક સાંભળી અને તમને શું વિચાર આવ્યો તો એ વખતે? મને એવું હતું કે નહીં જોવાય એમ, પણ ખબર નહીં આ એલર્જીના કારણે તમે કીધું એટલે ચેક કરાવ્યું. તો મેં શેના કારણે કીધું હું પછી કહીશ, પણ હા, તમને ડાયાબિટીક આ ઉંમરમાં સાંભળીને આમ અંદર મનમાં શું વિચાર આવતા હતા? શોક થયો એમ. શોક લાગ્યો હતો કે આ ઉંમરે હતું હશે. અચ્છા, ઠીક. પછી આપણે પ્રોગ્રામ આપણો કઈ તારીખે ચાલુ કર્યો? પ્રોગ્રામ 20 તારીખે ચાલુ કર્યો. 20 તારીખે 20/8/2025. ઓકે, તો 20 તારીખે જ્યારે પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે આપણે સ્ક્રીન ઉપર એ તો બતાવીશું, તમારા એલર્જીના ફોટા મારા જોડે પડ્યા છે. પણ જે બીજી વસ્તુ કે વજન કેટલું હતું તમારું એ દિવસે? મારું વજન 97 કિલો. 97 kg. અચ્છા, તો તમને વજનને લઈને ક્યારેય ચિંતા નથી થઈ આ વધી રહ્યું છે તો? ના, એટલી બધી ચિંતા નથી. એવું કે ઓછું થઈ જશે પછી. અચ્છા, એટલે હાઈટ હતી એટલે વજનમાં એટલો બધો લાગે નહીં. અચ્છા અચ્છા. બીજું ઘરમાંથી ફેમિલીમાંથી કોઈ કહેતું વેટ લોસ કરો એવું? હા, મમ્મી ને બધા કહેતા કે ખાવાનું ઓછું રાખ ને બધું. અચ્છા, અને પહેલા જીવનશૈલી કેવી હતી? આમ સવારે ઉઠવાનું ક્યારે, ઉઠવાનું કોઈ નક્કી ના હોય, 7-8 કઈ પણ. ખાવાનું પણ ગમે હોય, બહાર જઈએ તો પકોડી ખાઈએ, બધું. અચ્છા અચ્છા. તો રાત્રે સુવાનું પહેલા કેટલા વાગે થતું? 12-1 વાગે. 12 વાગી જાય, 1 વાગી જાય. શું કરતા હોય મોડા સુધી? ઇન્સ્ટાગ્રામ ને ગમે સોશિયલ મીડિયા. અને સવારે જાગવાનું કેટલા વાગે થાય? સવારે જાગવાનું 7:30-8. તો હવે તમે કેટલા, આજે તારીખથી આપણે 6 નવેમ્બર, એટલે તમારો પ્રોગ્રામ ચાલુ કર્યો ઓલમોસ્ટ 17 થી 18 દિવસ આપણને થયા. તો 17-18 દિવસથી જ્યારથી આ સવારમાં આપણી આ રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો જે આપણે ચાલુ કર્યો છે, ત્યારથી આમ શરીરમાં શું બદલાવ લાગે તમને? શરીરમાં સ્ફૂર્તિ લાગે છે. આમ નબળો જેવું નહીં લાગતું. એમ નબળી નહીં લાગતી? અચ્છા, પહેલા નબળી લાગતી? 19 વર્ષની ઉંમરે આમ શું લાગતું? નબળીમાં તમે શું મહેસૂસ કરતા? આમ કંટાળો આવે, આખો દિવસ બેહી રહીએ એમ, કઈ ચાલવાનું મન ના થાય. અચ્છા, તો કંટાળાના લીધે ક્યારે કામ ધંધામાં કે ભણવામાં અસર પડી એવું ક્યારે તમને મહેસૂસ થયું છે? એ બધી વસ્તુ કોક દિવસ થાય કે આજે નહીં જવું, રવા દઈએ. નહીં જવાનું મન થાય. અચ્છા, બરાબર છે. તો આ જ્યારથી ખોરાક બદલ્યો છે ત્યારથી તમારી ખાણીપીણીમાં ને એમાં શું આદતોમાં બદલાવ આવ્યા છે? ખાણીપીણી તો એક તો સારું ખાવાનું ચાલુ કર્યું છે. સારું ખાવાનું. અને જે બહારનું જે ખરાબ જતું હતું પેટમાં એ બધું તો બંધ કરી દીધું છે. બંધ કરી દીધું? અચ્છા, ઈચ્છા નહીં થતી કે બંધ કર્યું? ના, હવે ઈચ્છા થતી નહીં. ઈચ્છા જ નહીં થતી. એમ કે આમાં બહુ ફરક છે, એમ કે બંધ પેલું ઈચ્છા શક્તિને દબાઈ રાખવી અને ઈચ્છા થવી જ નહીં, એમાં બહુ મોટો ફરક છે. અચ્છા, તો આ છેલ્લા 17-18 દિવસમાં તમારા શરીરમાં તમને બીજા શું ચેન્જ લાગે? હવે રાત્રે જે સુવાની આદતો હતી, યા તો દિવસની જે લેથાર્જિક રહેવું, એનર્જી ના રહેવી, એ બધા પ્રશ્નોનું નિરાકરણ શું આવ્યું છે? અત્યારે તો વહેલા સુઈ જવાનું મન થાય. પહેલા તો કે ચલો 11 વાગે સુઈ જઈએ. પછી બોડીમાં થોડો ફેર આવ્યો, શરીર ઘટ્યું. કેટલું ઘટ્યું? 4.5 કિલો. 4.5 કિલો? કેટલું છે આજે તમારું વજન? 92.2. 92.2? 97 માંથી 92.2, તો ઓલમોસ્ટ 4.800. ફેન્ટાસ્ટિક, જોરદાર. તો 5 કિલો જે શરીરમાં ડાઉન થયું એનાથી આમ શરીરમાં અરીસા સામે જોવો તો આમ શું મહેસૂસ થાય? થોડું પાતળા જેવું ફીલ થાય. થોડું પાતળા જેવું લાગે. અચ્છા, તો કપડામાં કોઈ ચેન્જ આવ્યો છે? હા, કપડામાં થોડું ચેન્જ આવ્યો. કેવી રીતે ખ્યાલ આવે છે? કમરમાં જે હમણાં વચ્ચે નવું પેન્ટ લીધું હતું એ કમ્પ્લીટ હતું, અત્યારે થોડું ખલ્લું પડે છે. ખલ્લું પડે છે? અચ્છા, ક્યારે લીધું હતું નવું પેન્ટ? અહીંયા મહિના પહેલા જ. અત્યારે ખલ્લું પડે? જોરદાર કહેવાય. અચ્છા, અને જે આપણા સ્કિનનો જે પ્રશ્ન હતો એમાં કેટલો ફરક છે તમને? 80-90% ફરક છે. 80 થી 90%? ચોક્કસ, આપણે એનો ફોટો પાડીને સ્ક્રીન ઉપર મૂકીશ જેનાથી થોડો વધારે આઈડિયા આવે. બાકી તમને શું લાગે છે, જો આ રીતે જીવનશૈલી અને આવા ખોરાક સાથે આગળ વધીએ તો ફ્યુચર કેવું હોઈ શકે? શું મેસેજ આપવા માંગશો? મને એવું લાગે છે મારે પણ એવું થઈ જશે એમ, શરીર એવું થઈ જશે. હા, વેરી નાઇસ, ફેન્ટાસ્ટિક. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ તમારા ખાસ ઇન્ટરવ્યુ માટે. થેન્ક યુ અભી.